હા, તમે બધા દિનેશ બાંભણીએ તો નહીં, પણ તમે બધા પૂછજો ટ્રસ્ટી મંડળમાં ઓલા મટન ની ચિકન ની પાર્ટી કોણ કરતું હતું? હે, તમને બધાને ખોડિયારમાં એવા બધા સપનામાં આવીને એવું કે છે કે અહીંયા મંદિર બનાવો મારા દીકરાઓ, અહીંયા અમે પ્રસન્ન થયા છીએ, તો તમે બધા તો મટન ના પ્રોગ્રામો કરો છો. ભાઈ, તમારા દ્વારા ખોડલધામના ટ્રસ્ટી વિરુદ્ધ નિવેદન આવ્યું હતું, તે બાબતે તમારું શું કેવું છે? જય સરદાર, જય માં ખોડલ. આજથી 5 દિવસ મોર મેં સોશિયલ મીડિયાના માધ્યમથી એક બની ગજેરા નામના વ્યક્તિનો વિડીયો જોયો હતો. તે ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરો ઉપર આક્ષેપો કરે છે. એટલે 3 દિવસ થઈ ગયા હતા, છતાં પણ કોઈ જવાબદાર વ્યક્તિનું નિવેદન ખોડલધામમાંથી વ્યક્તિનું નિવેદન નહોતું આવ્યું. એટલા માટે મને એમ થયું કે આવડી મોટી આપણી સંસ્થા અને આવડો મોટો સમાજ, અને જો સમાજની મેન સંસ્થા હોય એના હોદ્દેદારો અને ટ્રસ્ટી ઉપર જો આવા આક્ષેપ ખરેખર લાગતા હોય, તો મારે વિડીયો બનાવવાનું મુખ્ય હેતુ એવું હતું કે સમાજના લોકોને ક્યાં સુધી ગેરમાર્ગે દોરાશે. કોઈ સમાજનો જવાબદાર વ્યક્તિ હોય અને આ બાબતે ખુલાસો આપે ને, એટલા માટે મેં મારો વિડીયો બનાવ્યો હતો. શું આ બાબતે કોઈ તમારી આગળ કોઈ પ્રૂફ કે એવું કઈ? ના, પ્રૂફ મારી પાસે નથી. પ્રૂફ જે વિડીયો બનાવનાર બની ગજેરા છે ને, એ પોતાના વિડીયોમાં વ્યક્તિગત નામ લઈ અને તમામ પુરાવા એની પાસે છે એવું કે છે. એટલે મેં એટલા માટે કીધું હતું કે જો ભાઈ બની ગજેરા પાસે પ્રૂફ હોય ને, તો એને આજ અને અત્યારે જ રિલીઝ કરી દઈએ, જેથી કરીને સમાજને અને આ સંસ્થાને ખબર પડે કે કોણ વ્યક્તિ કેવા છે અને શું શું પોતાના કાર્યક્રમો કરે છે.